તો મહેસાણામાં સતલાસણા ખાતે શ્રી ગઢવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી મણિબેન નટુભાઈ પટેલ નર્સિંગ કોલેજનો લોકાર્પણ સમારોહ યોજાયો. ઊંઝા નિવાસી શ્રીમતી મણિબેન નટુભાઈ પટેલ નર્સિંગ કોલેજના નવીન મકાનનું લોકાર્પણ દાતાઓના આર્થિક સહયોગથી ₹4 કરોડના ખર્ચે નવીન મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં દર વર્ષે આશરે 150થી 200 જેટલા દીકરા દીકરીઓ નર્સિંગ કોલેજમાં ભણીને પોતાના પગ ઉપર ઊભા રહી શકે એ માટે આ અતિ આર્થિક પછાત વિસ્તારમાં એક નવીન શૈક્ષણિક સંસ્થા બની રહે તેવી શુભકામનાઓ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંતરિયાળ આર્થિક પછાત વિસ્તારમાં શિક્ષણની જ્યોત સાથે આરોગ્ય માટે પણ આ વિસ્તારમાં દાતાઓના આર્થિક સહયોગ થકી અભ્યાસ સાથે રોજગાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આના વિશે જ્યારે સંસ્થાના પ્રમુખશ્રીએ જ્યારે મારી સાથે વાત થઈ અને એક આ અમૂલ્ય તક હતી અને આ એરિયાની અંદર હકીકતમાં જરૂરત છે અને જરૂર હતી જ, કારણ કે ઘણા દીકરા દીકરીઓને બહાર ભણવા જવું પડતું હતું અને આ નર્સિંગનો કોર્સ મને એટલે ગમેલો છે કે આ જગ્યાએ આપણે જે અમારા પરિવારે અમે 2 ભાઈઓ અને અમે વિચાર કરીને જે અમે અહીંયા મદદરૂપ બન્યા, આ તકને અમે ઝડપી લીધી અને એ બદલ અમે આ સંસ્થાનો બધાનો આભાર માનીએ છીએ. આજે મારા દાદીનું જે સપનું પૂર્ણ થાય છે એ વસ્તુ જાણીને બહુ જ ખુશી થાય છે. શું હતું દાદીનું સપનું? કે એમની કોલેજ ખુલે, બધા નાના છોકરાઓ ભણે અને મદદરૂપ થાય આ પૂરા સોસાયટીને. એનાથી. શું નામ તમારું? મારું નામ ડૉક્ટર ફ્રેની પટેલ. કેવું લાગી રહ્યું છે આજે? આજે ખૂબ જ આનંદનો માહોલ છે. અહીંયા બધા લોકો આવ્યા છે, જોડાયા છે આ સાચું સપનું કરવા માટે અને આ સારી વસ્તુ તક મળી છે, એનાથી બહુ સારું લાગે છે સર.